ની જાગૃતિ વખતે ક્યારેક આત્માનો નિર્મળતાનો જરાક અંશ ખ્યાલ આવી જાય. સ્વપદની જાગૃતિ રહે એ શુદ્ધાત્મા તો પેલું છે તે આત્મા, જે આત્મા છે ને પરમાત્મા, જે જાતે ખુદ રિયલ વસ્તુ, એ સ્ટેશન જુદું છે અને શુદ્ધાત્મા સ્ટેશન જુદું છે. કેવું? શુદ્ધાત્મા તો પહેલામાં પહેલું પરવું છે. પરવું શુદ્ધાત્મા એ આ વસ્તુ સ્વરૂપનું પરવું પહેલું, પછી એમાં કેટલાય પર આવે ત્યાર પછી મૂળ સ્ટેશન આવે. તો જેમ જેમ અનુભવ વધતો જાય ને તેમ તેમ પરવું આગળ આવતું જાય, સ્ટેશન બદલાતું જાય. પહેલા સ્ટેશન તમને ઉતારી પાડ્યા છે. શું કહ્યું? બાઉન્ડ્રીમાં મોક્ષની બાઉન્ડ્રીમાં શુદ્ધાત્મા એ પહેલું સ્ટેશન. ત્યાંથી સેન્ટરમાં જાય ત્યારે છેલ્લું સ્ટેશન આવે. અહીં બેઠેલો જાગૃતિ ભરાયા કરે. જાગૃતિ નામનું પદ ઉભું થઈ જાય. પોતે પોતાના દોષ દેખાતા થાય, બીજી જાગૃતિ ઉદયાકાર ના થાય. ઉદયાકાર, ઉદય નો વાંધો નહીં, ઉદયાકાર થાય તેનો વાંધો છે. ઉદય તો જ્ઞાની ને હોય ના જ્ઞાની. તારું ઉદય ખરા કે ઉદય આવે સમજ પડી જાય. દાદા ઉદય આવ્યો હોય ખ્યાલ આવી જાય. જો ઉદય આવ્યો હોય ખ્યાલ આવી જાય પછી તો દાદા જોયા જ કરવાનું હોય ને. કોઈ ફરો જે બીજા શબ્દ દેખાય ને શું કહ્યું? આત્મા અજવાળ નિર્મળતાનો ક્યારેક અંશ આવી જાય. ક્યારેક નિર્મળતાનો અંશ આવી જાય. હા, એ બીજા સ્ટેશન પહોંચવાની તૈયારી. શું એનેથી આગળ જવું પડશે એમ કહે છે. ખરી પુરુષાર્થ તાર પર શરૂ થાય છે ને, મોક્ષ નો પુરુષાર્થ તાર પર શરૂ થાય. શુદ્ધાત્મા એ સેન્ટ્રલ સ્ટેશન નથી, એટલે પહેલું સ્ટેશન. જેમ મુંબઈ નું પરવું પહેલું હોય ને કલ્યાણમાં કથા, આત્મજ્ઞાન થી પરવા શરૂ થઈ જાય. જ્ઞાની પુરુષ ના આત્મજ્ઞાન આપેલા પહેલાથી જે સમજમાં આવી ગયું એનાથી પરવા શરૂ થઈ જાય. ભાન થવું જોઈએ શુદ્ધાત્મા. વિરચન છે, ભાન ઓછું થઈ જવું જોઈએ. એટલે અમલ કરીને પછી પ્રતિક્રમણ કરો. હા, જ્ઞાન આજે વાત કરીએ છીએ તેનો અમલ કર્યા પછી પ્રતિક્રમણ કરો. 15 દાડા, મહિના અમલ થયા પછી એટલે આપણે ખાતરી થઈ જાય કે અમલ સાચું છે. આ અનંત શક્તિ આત્મા જેમાં ફોડવો થોડી ઘણી શક્તિ છે એવું લાગે છે આત્માને. અનંત છે એવું લાગે તને? એવું એવું થોડો અનુભવ થયેલો તમારે? કેમ છે? બરોબર છે? સારું છે? જાત્રામાં કશું લાભ થયો? જાત્રામાં કશું લાભ થયો? બહુ લાભ થયો એમ? કાગળની કોટડી કઈ છે? શું કહ્યું? કાગળની કોટડી કઈ છે? કાગળની કોટડીમાં ડાઘા રહ્યા કરે ને, મેસ રહ્યા કરે ને. આખો દાડો બધા મેસવાર હોય, મોડું મેસવાર હોય, આ મેસવાર હોય.